ગુજરાત રાજ્ય ઉપર વરસાદના એક રાઉન્ડ બાદ હવે માવઠાનો બીજો રાઉન્ડ શરૂ થવાની નવી આગાહી કરવામાં આવી છે। 22 તારીખથી લઈને આવનારી 7 એપ્રિલ સુધી ગુજરાતની અંદર સતત વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું સંકટ ઊભું થતું જોવા મળવાનું છે। ગુજરાતથી પશ્ચિમીય દિશા તરફ ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સતત હાઈ પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના વિસ્તારથી પૂર્વના વિસ્તારો તરફ એટલે કે બાંગ્લાદેશ અને નેપાળના વિસ્તારની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। ઉત્તર ભારતના અનેક વિસ્તારોની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના વિસ્તારમાં સતત હવાના હળવા દબાણની સાથે હવે યુસીએ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું ભયંકર જોર વધતું હોય તેમ બંગાળની ખાડીના સંપૂર્ણ તટીય વિસ્તારમાં નવી સિસ્ટમો સક્રિય બનીને પોતાનો મજબૂત ઘેરાવો આ વિસ્તારો ઉપર દર્શાવતી જોવા મળી રહી છે। તે ઉપરાંત અત્યારે અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર મિની વાવાઝોડાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આમ હવે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વારંવાર નવી સિસ્ટમોને લઈને ભયંકર હલચલો વધતી જોવા મળવાની છે। સાથે સાથે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતના બિલકુલ નજીક એટલે કે અરબી સમુદ્રના વિસ્તારની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં આવી રીતના મજબૂત ઠંડા પવનોનો એક ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। જેની અસરને લઈને હવે પછી કચ્છના વિસ્તારમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનોની લહેરો ગુજરાત ઉપર ફૂંકાતી જોવા મળવાની છે। ગુજરાત રાજ્યની અંદર 18 તારીખ 19 તારીખ અને 20 તારીખ દરમિયાન મેઘરાજાનું જોર અનેક વિસ્તારમાં ગુજરાતમાં જોવા મળી રહ્યું હતું। જી હા દર્શક મિત્રો, પાછલા 24 થી 48 કલાકની અંદર ગુજરાતની અંદર 72 થી વધુ તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળ્યો છે અને પાછલા 2 દિવસની અંદર મેઘરાજાએ તબાહી મચાવી હોય તેમ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢના ક્ષેત્રથી ગીર સોમનાથ ભાવનગરના તટીય ક્ષેત્રથી લઈને અમરેલીના અનેક પંથકની અંદર આ નવા વાવાઝોડાએ તબાહી મચાવેલી જોવા મળી રહી હતી અને હવે પછી વરસાદનો એક રાઉન્ડ પૂરો થયા બાદ ગુજરાતમાં 22 તારીખથી લઈને આગામી 7 તારીખ સુધીની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। નવી આગાહીથી ખેડૂતોની અંદર સતત ચિંતાની અંદર વધારો થઈ રહ્યો છે, જેમાં હવે કચ્છનો ક્ષેત્ર, ઉત્તર ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં આંધી તુફાન વંટોળની જેમ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજસ્થાનના ક્ષેત્રથી પંજાબના વિસ્તારની અંદર સક્રિય બનતા નવા સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવાની અસરોને લઈને ગુજરાતના વિસ્તારો પરથી પણ અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના પટ્ટાઓ પસાર થતા હોય જેને લઈને ગુજરાતમાં સિસ્ટમની હળવી અસરો સક્રિય બનતી જોવા મળી રહી છે। તમે અત્યારે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારની અંદર ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરીથી હળવા વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન અને ઓમાનના તટીય વિસ્તારોમાંથી આ સિસ્ટમો દિશાઓ બદલીને મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ હવે પછી સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે, જેની અસરને લઈને ગુજરાત રાજ્ય ઉપર હજી પણ આગામી 7 દિવસ સુધી સતત ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે, જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઠંડી તો બપોર દરમિયાન ભયંકર ગરમીને લઈને ગુજરાતમાં તાજી આગાહી કરવામાં આવી રહી છે। તે ઉપરાંત જેમ જેમ સાંજ થશે તેમ ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમ અનેક જગ્યાઓ પર ગુજરાતની અંદર ઘોર અંધારપટની વચ્ચે વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે, જેમાં આજે ને આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનું ફરીથી જોર વધવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અહીં આપણે વિસ્તારોની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના હવામાનની અંદર પલટાવ આવવાને લઈને હવે પછી
જામનગરનો ક્ષેત્ર, લાલપુરના વિસ્તારથી ખંભાળિયા, ભાટિયાના ક્ષેત્રથી દ્વારકાનો વિસ્તાર, ઓખા બંદરના હવામાનની અંદર મોટા પલટાઓની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. પોરબંદર, ચીખલી, ભાનવડ, ઉપલેટાના ક્ષેત્રથી કુતિયાણા, જેતપુરના વિસ્તારથી જૂનાગઢ અને ગોંડલના હવામાનની અંદર પણ હળવા પલટાઓને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જોકે કેશોદનો વિસ્તાર, માંગરોળ, તે ઉપરાંત વિસાવદર, ધારી, કુંડલા, તુલસીશામના હવામાનોની અંદર પણ સતત પલટાઓ આવતા જોવા મળી શકે છે. રાજુલા, ઉના, કોડીનાર અને વેરાવળના ક્ષેત્રથી મહુવાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ખરસલિયા, તળાજા, પાલીતાણા, સોનગઢ અને ભાવનગરના તટીય વિસ્તારો પર પણ પવનની અત્યારે તીવ્રતાની અંદર મોટો ફેરફાર આવવાની સાથે વાદળોના ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. બરવાળા, બોટાદ, ગઢડા, બાબરાના ક્ષેત્રથી જસદણ, ગોંડલના વિસ્તારથી લઈને ખાસ કરીને ચોટીલાના વિસ્તારની અંદર અત્યારે હવામાન પલટાતું હોય તેમ વાદળછાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર, લીંબડી, ધંધુકા, થાણ, વાંકાનેર, મોરબીના ક્ષેત્રની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 6 કલાકથી 12 કલાકની અંદર મોટા પલટાવો આવવાની સાથે હવે પછી વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવે પછી કચ્છના તમામ વિસ્તારની અંદર વરસાદનું સંકટ વધવાને લઈને તાજી શક્યતા કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. જેમાં હવે ગાંધીધામનો વિસ્તાર, રાપરનો ક્ષેત્ર, ખાબડ, બાડેલી, માંડવીના ક્ષેત્રથી નળિયા અને લખપત, આમ કચ્છના આ તમામ વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ કચ્છના આ તમામે તમામ ક્ષેત્રની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે કચ્છની અંદર પણ માવઠાનું દબાણ વધતું જોવા મળવાનું છે. તે ઉપરાંત હવે દક્ષિણીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ધીમે ધીમે ડબલ ઋતુના અહેસાસની સાથે હવામાનની અંદર મોટા પલટાઓની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો વલસાડનો ક્ષેત્ર, સુરતનો વિસ્તાર, વ્યારાના ક્ષેત્રથી આવા, નવસારી, ડાંગના વિસ્તારની અંદર, તે ઉપરાંત હવે બિલીમોરાના ક્ષેત્રથી નર્મદાના વિસ્તારની અંદર, રાજપીપળા અને આમોદરા પંથકની અંદર પણ ડબલ ઋતુની સાથે સાથે માવઠાનું તીવ્ર સંકટ વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ તટીય ક્ષેત્રની અંદર, જેમાં હવે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે બદલાઈ રહેલી સિસ્ટમની ભયંકર દિશાઓની અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના હવામાન ઉપર પણ માવઠાનું મોટું સંકટ ઘેરાતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે સતત તોફાની પવનો અને એક તરફ ગરમ પવન, તો વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડા પવનોની અત્યારે તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યારે તમે જોઈ શકો છો અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા, દાહોદના વિસ્તારથી અત્યારે મહીસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને આવી રીતનો પોતાનો અસર અને સિસ્ટમનો એક મજબૂત પટ્ટો ઘેરાવી રહેલી આ મધ્ય ગુજરાતના વિસ્તારો પર જોવા મળી રહી છે. આમ સક્રિય બનતી આ નવી સિસ્ટમની અસરને લઈને હવે પછી અહેમદાબાદના ક્ષેત્રથી લઈને વડોદરાના વિસ્તારો પર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદીય ઝાપટા અને વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના ક્ષેત્ર તરફથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ હવે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું જોર અને અસર દર્શાવતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ હવે ખાસ કરીને થરાદનો ક્ષેત્ર, પાલનપુરના વિસ્તાર, ખેડબ્રહ્માના ક્ષેત્રથી રાધનપુરના વિસ્તારોની અંદર, સાથે સાથે મહેસાણા અને હિંમતનગરના વિસ્તારની અંદર પણ મોટા પલટાવો આવવાની નવી શક્યતાઓ ઉત્તર ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર આગામી 24 થી 48 કલાકમાં ફરી એકવાર મોટા પલટાઓની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે આગામી 2 દિવસની અંદર ફરીથી હવામાન પલટાતું જોવા મળવાનું છે. આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે 22 તારીખથી લઈને ગુજરાતની અંદર 25 તારીખ સુધી સતત વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે અને 25 તારીખથી લઈને આગામી 2 એપ્રિલ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ફરીથી મોટા પલટાવો આવતા જોવા મળવાના છે. તો આગાહીકાર પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર આ વર્ષનું એટલે કે 2024નું ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત વારંવાર નવા માવઠા અને નવા વાવાઝોડા આવવાની પણ તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના હવામાનમાં સતત મોટા પલટાવો આવવાની સાથે ભર ઉનાળા દરમિયાન હવે પછી માવઠાનું નવું સંકટ ગુજરાત ઉપર
વધતું જોવા મળી શકે છે. ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ અને માવઠાના સંકટને લઈને મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ દ્વારા તાજી આગાહી કરવામાં આવી રહી છે. હવે પછી આગામી 24 કલાકની અંદર ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટાવ જોવા મળવાનો છે, જેમાં ગુજરાતની અંદર ગીર સોમનાથના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે. સાથે સાથે કચ્છનો ક્ષેત્ર, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર સતત પલટાવ જોવા મળવાનો છે. આગામી ગુજરાતની અંદર 3 થી 4 દિવસની અંદર ટેમ્પરેચરની અંદર ઘટાડો એટલે કે ધીમે ધીમે ગરમીમાંથી રાહત અને વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં સિસ્ટમની તોફાની અસરો અને સક્રિય બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમોની અસરને લઈને વાતાવરણમાં અચાનક મોટા પલટાવ જોવા મળવાના છે. અત્યારે ગુજરાતમાં આવી રહેલા પલટાવને લઈને શું આગાહી કરવામાં આવી છે તે તરફ નજર કરીએ તો તમે જોઈ શકો છો. સૌપ્રથમ અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમ રાજસ્થાનના ક્ષેત્રથી પાકિસ્તાનના વિસ્તારની અંદર 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર સક્રિય બનીને અસર દર્શાવી રહી છે. બીજા નંબરની તોફાની સિસ્ટમ એટલે કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પોતાનું દબાણ હરિયાણાના ક્ષેત્રથી છત્તીસગઢના વિસ્તારની અંદર અને ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી ઈસ્ટ મધ્યપ્રદેશના વિસ્તારની અંદર દબાણ દર્શાવતી હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 12.6 કિલોમીટરના ક્ષેત્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ આવી રહ્યો છે. ત્રીજા નંબરની સિસ્ટમ તમે જોઈ શકો છો અત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે અત્યારે હરિયાણા નજીક બની રહી છે, જેનો ઘેરાવ 1.5 કિલોમીટરના વિસ્તારો સુધી ફેલાયેલો જોવા મળી રહ્યો છે, જેની અસરોને લઈને પણ ગુજરાતના હવામાનમાં પલટાવ જોવા મળી શકે છે. સાથે સાથે હરિયાણાના ક્ષેત્ર અને ગુજરાતના તટીય ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તાર ઉપર યુસીએસ સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. આમ અનેક પ્રકારની સિસ્ટમોની અસરને લઈને આજ રોજ અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર હજી પણ વરસાદીય માહોલ રહેવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના નકશાઓ ઉપરથી આપણે વિગત મેળવીએ તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર છૂટા છવાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર હવે પછી કચ્છના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો વિસ્તાર, અમરેલીના ક્ષેત્ર અને ગીર સોમનાથથી દીવના પંથકની અંદર મોટા પલટાવોની વચ્ચે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી શકે છે. બનાસકાંઠાનો વિસ્તાર, સાબરકાંઠા, મહેસાણા અને પાટણના જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોમાં સૂકું હવામાન રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર 21 તારીખથી હજી પણ ગુજરાતની અંદર આગામી 7 દિવસ સુધી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, વરસાદ હજી ગયો નથી. માવઠાનો બીજો રાઉન્ડ જાણી લેજો ક્યારથી શરૂ થવાનો છે. 22 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળવાનું છે, જેને લઈને તમારા કયા વિસ્તારોની અંદર, તમારા કયા જિલ્લાની અંદર વરસાદ વરસવાની કેટલી શક્યતાઓ રહેલી છે, જેની પણ સંપૂર્ણ વિગતની માહિતી આપણે મેળવવાના છીએ. જી હા દર્શક મિત્રો, મોટા સમયના વિરામ લીધા બાદ હવે પછી ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળા દરમિયાન માવઠાના બીજા રાઉન્ડને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર પાછલા 2 દિવસની અંદર વાવાઝોડાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે. મિની વાવાઝોડા બાદ હવે શું? હવામાન વિભાગની તાજી આગાહી સામે આવી રહી છે. રાજ્યની અંદર ધીમે ધીમે ગરમી વધશે અને સાંજ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર ગાજવીજ વધતી જોવા મળવાની છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા કુદરતી પ્રકોપ સમાન માવઠાએ વિરામ લઈ લીધો છે. રાજ્યની અંદર 120 થી વધુ તાલુકાની અંદર ગાજવીજ તેમજ તેજ પવન સાથે થયેલા કમોસમી વરસાદે ખેતી પાકોને પુષ્કળ નુકસાન પહોંચાડેલું જોવા મળ્યું છે. હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે હવે પછી એક નવી ચિંતા ઊભી થતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં
ધીમે ધીમે તોફાન વધી રહ્યું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર દરિયો બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સંકટ વધી રહ્યું છે. તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર દરિયો હવે ઉકાળે ચડ્યો હોય તેમ 2 થી 5 ફૂટ ઊંચા મોજા દરિયાની અંદર ઉછળતા જોવા મળી રહ્યા છે. આમ વધી રહેલા સિસ્ટમના અસરો અને સક્રિય બનતી નવી સિસ્ટમોનું દબાણ વધી રહ્યું છે. 22 માર્ચથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જે માર્ચના અંત સુધીની અંદર વાતાવરણને અસ્થિર રાખશે. ગુજરાતની અંદર છેલ્લા 48 કલાકથી ચાલી રહેલા કમોસમી વરસાદના તાંડવે ખેડૂતોની કમર તોડી નાખી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાયેલા તોફાની પવન અને કરા સાથેના વરસાદના કારણે 120 થી વધુ તાલુકાની અંદર ખેતીના પાકોને પુષ્કળ નુકસાન થયેલું જોવા મળ્યું છે. ત્યારે ખાસ કરીને તૈયાર થયેલા ઘઉંના પાક આંબા પરની કેસર કેરી પડતા બાગાયતી ખેતી કરતા ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. જોકે 22 માર્ચ એટલે કે આજથી પવનનું જોર ઘટશે, પરંતુ હવામાન વિભાગના મતે આ શાંતિ હવે લાંબી ટકવાની નથી. ઓચિંતાના પલટાવની સાથે ને કડાકા ભડાકા સાથે માવઠાનો નવો રાઉન્ડ ફરી એકવાર તબાહી મચાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળ્યો છે. 22 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે. શું ફરી પડશે વરસાદ કે નહીં તેની પણ આપણે વિગત મેળવવાના છીએ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અંદર 22 માર્ચથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર લઈ રહેલું જોવા મળી રહ્યું છે. પરંતુ રાહતની વાત એ છે કે નવી સિસ્ટમ અગાઉની સિસ્ટમ જેટલી શક્તિશાળી નથી. તેમ છતાં પણ આ સિસ્ટમની અસરો કેવી જોવા મળશે તેની માહિતી મેળવીએ. સિસ્ટમની અસરને કારણે 27 માર્ચ સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. વરસાદની સંભાવનાને લઈને શું આગાહી કરવામાં આવી છે? તો ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો અને હળવો વરસાદ વરસી શકે છે. તાપમાન વિશે જો આપણે માહિતી મેળવીએ તો દિવસ દરમિયાન તાપમાનની અંદર વધારો થશે અને સાંજ દરમિયાન ધૂળભરી આંધી અને ગાજવીજ સાથે વાતાવરણની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે. અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહીથી અત્યારે ખેડૂતોની ચિંતાની અંદર વધારો જોવા મળ્યો છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે આગામી ઉનાળા અને ચોમાસાની શરૂઆતને લઈને ડરામણી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં 17 મે પછી ગુજરાતની અંદર ફરી એકવાર વાવાઝોડાનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. દેશના ભિન્ન વિસ્તારોની સાથે વાવાઝોડું તબાહી મચાવતું હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ફરી દબાણ વધતું જોવા મળવાનું છે. બંગાળના ઉપસાગરની અંદર 20 એપ્રિલથી 8 જૂનની વચ્ચે બંગાળની ખાડીમાં અત્યંત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે, જે ધીમે ધીમે ખતરનાક ચક્રવાત બનતું જોવા મળવાનું છે. નવી સિસ્ટમ અને બદલાતા હવામાનને લઈને અરબ સાગરની અંદર તોફાન વધતું જોવા મળવાનું છે, જેમાં 17 મે પછી અરબ સાગરની અંદર હલચલ વધશે, જેની અસરના ભાગરૂપે 25 મે થી 4 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ચોમાસુ 2024 ની માહિતી મેળવીએ તો 5 જુલાઈથી 20 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે, પરંતુ તે પહેલા જૂન મહિનાની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વાવાઝોડાની ખતરનાક અસરો જોવા મળવાની છે. જેમ જેમ સિસ્ટમો મજબૂત બનશે તેમ તેમ અનેક વિસ્તારોની અંદર માવઠાઓ પોતાની અસરો દર્શાવતા જોવા મળવાના છે. દેશની અંદર એક સાથે 5 સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે. અને કેમ પલટાઈ રહ્યું છે હવામાન, જેની વિગત તરફ નજર કરીએ તો હાલમાં ભારતના હવામાન ઉપર 5 અલગ અલગ સિસ્ટમો સક્રિય બનીને અસર દર્શાવતી જોવા મળી રહી છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાનના વિસ્તારો પર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાતું જોવા મળી રહ્યું છે. આ જ સિસ્ટમના કારણે માર્ચ મહિનાની અંદર જે ગરમી પડવી જોઈતી હતી તેના બદલે રાજ્યની અંદર વારંવાર માવઠું અને તોફાન પડતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આજની તાજી અપડેટ મુજબ હાલ પૂરતું માવઠું થંભી ગયું છે, પરંતુ 22 માર્ચથી વાદળ છવાયા વાતાવરણની અંદર
ફરી એકવાર પલટાવ આવી શકે છે. ખેડૂતોને કાપણી કરેલો માલ સુરક્ષિત સ્થળ ઉપર ખસેડવાની સલાહો આપવામાં આવી રહી છે. ઉનાળાના અંતની અંદર આવનાર વાવાઝોડાના કારણે ખતરાને ધ્યાનમાં લેતા અત્યારથી જ ખેડૂતોને સાવધાન રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. આમ સતત નવી સિસ્ટમો અને વાવાઝોડાના ખતરાને લઈને લોકોની સાથે ખેડૂતોને સાવધાન રહેવાની ખાસ સલાહો આપવામાં આવી છે.